નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારોની અંદર રાજ્યમાં મિત્રો 4 જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી, રેશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, ખેડૂતોના મોઢે આવેલો કોળિયો હવે છીનવાયો, પરમાણુ શસ્ત્રો મામલે કોણ છે હવે તાકતવર, ખેડૂતોએ કર્યા પાક નુકસાનનો બહિષ્કાર, આપો 100% વળતર અને બીજા અન્ય સમાચારોની માહિતી મેળવીશું આજના આમ વિડીયોની અંદર। તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરું કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો રાજ્યમાં મિત્રો 4 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહીઓ કરવામાં આવી ગઈ છે, કેમ કે જે અત્યારે મિત્રો અરબી સમુદ્રમાં એક સિસ્ટમ બની હતી તે ભારતમાં મિત્રો ખૂબ જ રીતે અસર કરી રહી છે, ને ખાસ કરીને જે બંગાળની ખાડીમાં મિત્રો એક સિસ્ટમ બની છે જે મિત્રો ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં અત્યારે અનેક વિસ્તારોમાં અસર કરી રહી છે। ખાસ તેના લીધે મિત્રો અનેક વિસ્તારોમાં વરસાદ આવ્યો છે અને ખાસ ખેડૂતોને માઠું નુકસાન જોવા મળ્યું છે। તો વાત કરવાની છે કે મિત્રો આ સિસ્ટમ હજુ કેટલા દિવસ ગુજરાતમાં રોકાશે અને ગુજરાતમાં કેવો વરસાદ લાવશે। તો મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં વરસાદની પરિસ્થિતિને લઈને હવામાન વિભાગ એટલે કે IMD દ્વારા મહત્વની મિત્રો આગાહીઓ કરવામાં આવી ગઈ છે। આગામી દિવસોમાં મિત્રો રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે, જેને ધ્યાનમાં રાખીને યલો એલર્ટ જારી કરવામાં આવી ગયું છે। અને આ મુજબ મિત્રો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં જેમ કે મિત્રો ગીર સોમનાથ, દીવ, અમરેલીમાં ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। આ ઉપરાંત પૂર્વ રાષ્ટ્રના મિત્રો એટલે કે પૂર્વ સૌરાષ્ટ્રના મિત્રો ભાવનગર જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવી ગયું છે, એટલે કે અત્યાર સુધીમાં મિત્રો ભાવનગર જિલ્લામાં ભારે વરસાદ પડ્યો છે, પરંતુ હજુ પણ ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહીઓ આપવામાં આવી ગઈ છે। પગલે મિત્રો તંત્રની મિત્રો એલર્ટ રહેવા સૂચનાઓ પણ આપવામાં આવી છે અને ખાસ કરીને મિત્રો ભરૂચ અને સુરત જેવા મહત્વના શહેરો સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આગામી 3 દિવસ સુધી ભારે વરસાદ પડવાની આગાહીઓ મિત્રો આપવામાં આવી ગઈ છે અને આ વિસ્તારો માટે મિત્રો યલો એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે। તો ખાસ બધાની મિત્રો અત્યારે ચેતવણીઓ આપવામાં આવી છે અને ખાસ કરીને ખેડૂતોને તેમનો પાક સુરક્ષિત રાખવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી રહી છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે મોટી જાહેરાત કરવામાં આવી ગઈ છે। ખાસ બધાને મિત્રો જાણી લેવાનું છે, કેમ કે અવારનવાર મિત્રો રાશન કાર્ડમાં મોટી 1 તારીખથી ભેટો મળતી હોય છે। તો આજે 1 તારીખથી મિત્રો અવારનવાર મિત્રો ભેટ જાહેર કરવામાં આવી ગઈ છે। ખાસ રાશન કાર્ડમાં એક મોટી ભેટ મળી ગઈ છે। સૌપ્રથમ મિત્રો વાત કરીએ તો રેશન કાર્ડના લાભાર્થીઓને પ્રોટીન સભર ગુણવત્તાયુક્ત આવશ્યક ચીજવસ્તુઓનો લાભ મળી રહે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે મિત્રો, જે અંતર્ગત તુવેર દાળ, ચણા, ખાંડ અને મીઠા જેવી આવશ્યક ચીજવસ્તુઓનો નિયમિતપણે મિત્રો લાભ રેશન કાર્ડ ધારકોને રાહત દરે મળે છે। રાજ્ય સરકારે મિત્રો યોજના હેઠળ તુવેર દાળ, ચણા દાળ, ખાંડ અને મીઠા સાથે મિત્રો જન્માષ્ટમી અને દિવાળીના તહેવારો દરમિયાન સિંગ તેલ તથા વધારાની ખાંડનું વિતરણ રાહત દરે કરવામાં આવે તે સમગ્ર ભારત દેશમાં ફક્ત ગુજરાત રાજ્યમાં મિત્રો અત્યારે કરવામાં આવી રહ્યું છે। ખાસ આ મોટી વાત કહેવાય, કેમ કે અત્યારે આટલું વિતરણ ગુજરાત સહિત કોઈ રાજ્યોમાં કરવામાં આવી રહ્યું નથી। NFSA દ્વારા લાભાર્થીઓને આવશ્યક ચીજ વસ્તુઓના લાભથી મિત્રો વંચિત ન રહે તે બાબતે અનુરોધ કરવામાં આવે છે અને જે અંતર્ગત વિતરણ મિત્રો 1 નવેમ્બરથી શરૂ કરવામાં આવી ગયું છે। તો ખાસ મિત્રો આ નવેમ્બરના એટલે કે આ નવેમ્બર આખો મહિનો મિત્રો આ વિતરણ ફરીથી શરૂ કરવામાં આવ્યું છે। તો ખાસ બધાને મિત્રો આનો લાભ મળી રહ્યો છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાયો, કેમ કે અત્યારે ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તેમનો ઊભો પાક બળી ગયો છે, તેમની મગફળી પણ મિત્રો પાણીમાં પલળી ગઈ છે। ખાસ અત્યારે મિત્રો કેટલાક એવા ખેડૂતો છે જે રોઈ રહ્યા છે, કેમ કે અત્યારે તેમનો ઊભો પાક મિત્રો નષ્ટ થઈ ગયો છે અને ખાસ કરીને અત્યારે ખેડૂતોને એ પાક લેવાની વારી જ હતી તેવામાં મિત્રો અત્યારે જે વરસાદી માવઠું અત્યારે ખાસ કરીને જે વરસાદ પડી રહ્યો છે તે અત્યારે ભૂક્કા બોલાવી દીધા છે ખેડૂતોના પાક ઉપર। મિત્રો ખાસ વાત કરવાની છે કે કયા કયા વિસ્તારોમાં અત્યારે માઠી અસર જોવા મળે છે, માઠું નુકસાન આવ્યું છે। તો સરકારે 1 નવેમ્બર 2025ના રોજ ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ રાજ્યમાં મિત્રો છેલ્લા 4 દિવસથી થયેલા માવઠાના કારણે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે, ખેતરોમાં ઊભો પાક નષ્ટ થઈ ગયો છે। ઘણા ખેડૂતોની મગફળી માવઠાના કારણે ધોવાઈ ગઈ છે,
જેના કારણે મિત્રો આવતીકાલે મગફળીના ટેકાના ભાવે ખરીદી નહીં થાય, એટલે કે મિત્રો હવે 1 નવેમ્બરથી જે મગફળીની ખરીદી કરવાની હતી તે રદ કરવામાં આવી ગઈ છે અને મગફળી ખરીદવી કે નહીં તે અંગે હજુ નિર્ણય કોઈ લેવામાં આવ્યો નથી. 9.32 લાખ ખેડૂતોએ મગફળી વેચવા માટે રજીસ્ટ્રેશન પણ કરાવ્યું હતું. આ મોટી વાત કહેવાય, પરંતુ અત્યારે ખેડૂતોને એટલું મોટું નુકસાન આવી ગયું છે તો ખાસ અત્યારે વાત પણ મત પૂછો, કેમ કે અત્યારે મિત્રો ખેડૂતોની મગફળીમાં પૂરેપૂરું નુકસાન આપણને જોવા મળી રહ્યું છે. તો ખાસ કરીને આની મિત્રો માઠી અસર આપણને પણ જોવા મળવાની છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પરમાણુ શસ્ત્રો મામલે કોણ છે તાકતવર, મિત્રો ખાસ જાણી લેવું જરૂરી છે. અત્યારે કયા દેશ પાસે મિત્રો કેટલા પરમાણુ બોમ્બ છે, કેટલા પરમાણુ સાધનો છે, ખાસ મિત્રો આપણે જાણવું જરૂરી છે. આપણા ભારત દેશનો કયો નંબર આમાં આવે છે, કેટલી મિસાઇલો ભારત પાસે છે, કયો દેશ સૌ પ્રથમ આવે છે, તો ખાસ મિત્રો આપણે જાણી લેવાનું છે. અવારનવાર મિત્રો આવી અપડેટો મિત્રો સામે આવતી હોય છે. તો ખાસ અત્યારે વાત કરીએ તો અમેરિકાએ ફરી એકવાર પોતાની પરમાણુ શક્તિની પરીક્ષણ કરવાનો નિર્ણય લીધો છે. રાષ્ટ્રપતિ મિત્રો ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે સૈન્યને લગભગ મિત્રો 33 વર્ષ પછી પરમાણુ શસ્ત્રોનું પરીક્ષણ ફરી શરૂ કરવાનો નિર્દેશ આપી દીધો છે. રિપોર્ટ મુજબ રશિયા પાસે મિત્રો કુલ 5977 પરમાણુ શસ્ત્રો છે, એટલે કે ખાસ મિત્રો મોટી વાત કહેવાય. રશિયા પાસે મિત્રો અત્યારે સૌથી વધારે એટલે કે 5977 પરમાણુ શસ્ત્રો છે. આમાંથી આશરે મિત્રો 1700 તૈનાત સ્થિતિમાં છે, એટલે કે 1700 તો અત્યારે સેનાને સોંપેલા છે કે તમારે કોઈ પણ જગ્યાએ કોઈ પણ વાર કરવાનો હોય, યુદ્ધ લડવાનું હોય તો 1700 તો તૈનાત સ્થિતિમાં છે. જેનો અર્થ મિત્રો એ થાય છે કે તેઓ ગમે ત્યારે લોન્ચ માટે તૈયાર છે. બાકી શસ્ત્રો સ્ટોરેજ અને રિઝર્વ સિસ્ટમમાં રાખવામાં આવેલ છે. હાલમાં મિત્રો પૃથ્વી ઉપર આશરે મિત્રો 12,100 પરમાણુ શસ્ત્રો સામેલ છે, જેમાં મિત્રો રશિયા અને યુનાઇટેડ સ્ટેટ પાસે મિત્રો આમાંથી 90% શસ્ત્રો છે. એટલે કે ખાસ કરીને અત્યારે જે પૂરા ભારતમાં એટલે કે પૂરી દુનિયામાં 12,100 પરમાણુ શસ્ત્રો છે, એમાંથી 90% શસ્ત્રો અત્યારે મિત્રો યુનાઇટેડ સ્ટેટ એટલે કે આમાંથી યુનાઇટેડ સ્ટેટ એટલે કે રશિયા પાસે મિત્રો આમાંથી છે. અને બાકીના શસ્ત્રો ચીન પાસે 500, ફ્રાન્સ પાસે 290, બ્રિટન પાસે 225, પાકિસ્તાન પાસે 170 અને ભારત પાસે 160 જ છે મિત્રો. અત્યારે ઇઝરાયલમાં 90 અને ઉત્તર કોરિયા પાસે મિત્રો 50 પરમાણુ શસ્ત્રો સામેલ છે. તેવું અત્યારે ઓનલાઈન અપડેટ માટે મિત્રો સામે આવી રહ્યું છે. તો ખાસ મિત્રો અત્યારે આપણને નોંધણી કરી લેવાની છે કે કેમ કે અત્યારે ભારત પાસે મિત્રો ભારતનો આંકડો આમાં ખૂબ જ નીચો છે. અત્યારે સૌથી વધારે મિત્રો યુનાઇટેડ સ્ટેટ એટલે કે મિત્રો રશિયા પાસે સૌથી વધારે પરમાણુ શક્તિના સાધનો આપણને જોવા મળી રહ્યા છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પાક નુકસાનનો બહિષ્કાર 100% ખેડૂતોને વળતરની અત્યારે માંગ કરવામાં આવી રહી છે. ખાસ મિત્રો જાણી લેવાનું છે, ખેડૂતોએ પાક નુકસાનનો સર્વેનો બહિષ્કાર કરીને 100% વળતરની માંગ કરી દીધી છે. ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ઊભો પાક નષ્ટ થઈ ગયો. ઘણા ખેડૂતોની મગફળી માવઠાના કારણે ધોવાઈ ગઈ. ખેતરોમાં પાણીના કારણે પાક નિષ્ફળ ગયો છે. ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. ત્યારે સરકારે મંત્રીઓને અસરગ્રસ્ત વિસ્તારોમાં મિત્રો નુકસાનીનો તાગ મેળવવા માટે મોકલી દીધા છે. બીજી તરફ ગીર સોમનાથના ઉનામાં મિત્રો પાક નુકસાનીના સર્વેના ખેડૂતો દ્વારા બહિષ્કાર પણ કરવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં અનેક વિસ્તારોમાં માવઠાના કારણે ખેતીને મિત્રો ખાસ કરીને ભારે નુકસાન પહોંચ્યું છે. હવે મિત્રો પાક નુકસાનીના સર્વેને લઈને ફરી મિત્રો વિવાદ ઊભો થઈ ગયો છે. ખાસ જાણી લેવાનું છે, ગીર સોમનાથ જિલ્લાના મિત્રો ઉનામાં મિત્રો પાક નુકસાનીનો સર્વે ખેડૂતો દ્વારા બહિષ્કાર અત્યારે કરવામાં આવી રહ્યો છે. ખાસ અત્યારે ત્યાં સર્વે કરવાની ના પાડી રહ્યા છે ખેડૂતો, કેમ કે અત્યારે 100% નુકસાન જોવા મળી રહ્યું છે. કાજરડી ગામમાં મિત્રો ખેડૂતો ભેગા થયા હતા, જ્યાં એક જ સુરે પાક નુકસાનીના સર્વેનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે. અને સરકારે સર્વેને કરીને મિત્રો વળતર આપવાની જાહેરાત કરતા ખેડૂતોનો વિરોધ મિત્રો અત્યારે સામે આવ્યો હતો. આ ખેડૂતો દ્વારા 100%નું વળતર આપવા માટે રજૂઆત કરવામાં આવી અને ઉનાના મિત્રો કાજરડી ગામના ખેડૂતો ગ્રામ પંચાયત ખાતે એકઠા થયા હતા. તેમણે મિત્રો પાક નુકસાનીના સર્વેનો વિરોધ કર્યો હતો. ત્યારબાદ ખેતીવાડી અધિકારીઓને આવેદનપત્ર પણ પાઠવ્યું હતું, પરંતુ મિત્રો સરકારે 1 નવેમ્બર 2025ના રોજ ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ રાજ્યમાં છેલ્લા 4 દિવસથી થયેલા માવઠાના કારણે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો. એવામાં મિત્રો ખેતરોમાં ઊભો પાક નષ્ટ થયો. એવામાં ઘણા ખેડૂતોની મગફળીના માવઠાના કારણે ખૂબ જ મિત્રો ધોવાઈ ગઈ છે. તો આમાં આપણને ખાસ મોટું નુકસાન
નુકસાન જવાનું છે, કેમ કે અત્યારે ભાવ વધારો ફરીથી આવશે. સિંગતેલના ભાવ પણ મિત્રો આસમાને જશે તેવું અત્યારે ખૂબ જ લાગી રહ્યું છે, કેમ કે અત્યારે બધે એવું લાગી રહ્યું છે કે મગફળી નષ્ટ પામી રહી છે. તો ખાસ ખેડૂતો પણ રોઈ રહ્યા છે અને એવામાં ખેડૂતોને પણ આપણે ખેડૂતોના સાથે રહીએ અને ખેડૂતોને 100% મિત્રો વળતરની માંગ છે તે પૂરી કરાવીએ. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોની વારે આવ્યા હર્ષ સંઘવી, કેમ કે અત્યારે ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે. તો સૌ કોઈ મિત્રો અત્યારે ખેડૂતોની વારે મદદ કરી રહ્યું છે, ખેડૂતોની વારે બોલી રહ્યું છે. તો ખાસ હર્ષ સંઘવીએ પણ જણાવ્યું હતું કે કમોસમી વરસાદથી નુકસાનીના ઉપર સરકાર એક્શનમાં આવી છે અને ડીવાય-સીએમ હર્ષ સંઘવીએ ઓલપાડની મુલાકાત લીધી છે. આ ઓલપાડ મિત્રો સુરતમાં આવેલું છે. ઓલપાડમાં મિત્રો સેલુડ ગામની હર્ષ સંઘવીએ મુલાકાત લીધી હતી અને ડાંગરના પાકની નુકસાનીનું નિરીક્ષણ કર્યું હતું. કમોસમી વરસાદથી ડાંગરના પાકને નુકસાન થયું છે. ખેડૂતોનું કહેવું છે કે માંડ પાક તૈયાર થયો હતો અને હાલ પાક ઉપર કમોસમી વરસાદના કારણે નષ્ટ થઈ ગયો છે. ધારાસભ્ય મુકેશ પટેલે ડાંગર, શેરડી અને શાકભાજી સહિતના પાકોને તાત્કાલિક સર્વે કરવા નિર્દેશ પણ આપી દીધો છે. એટલે કે અત્યારે શાકભાજીમાં પણ એટલું નુકસાન જોવા મળ્યું છે અને ડાંગરના પાકની ખેતી જ્યારે મગફળીમાં પણ એટલું નુકસાન જોવા મળ્યું છે. તો અત્યારે ખાસ કરીને ભાવ વધારો આવશે તેવું આપણને આશા વર્તાઈ રહી છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સંતો પણ આવ્યા ખેડૂતોની મદદે. ખાસ મિત્રો આપણે જાણી લેવાનું છે, અત્યારે સંતો પણ બાકી નથી રહ્યા. સંતો પણ મિત્રો ખેડૂતોની મદદ કરવા ઉમટી રહ્યા છે. તો ખાસ જાણવાનું છે કયા વિસ્તારમાં સંતોએ ખેડૂતોની મદદ કરી છે. તો ખેડૂતોની આવી વેદના જોઈને સાવરકુંડલા માનવ મંદિરના સંત ભક્તિ બાપુએ સંવેદનશીલતા દાખવી અને સરકારને અપીલ કરી કે ખેડૂત જગતનો તાત છે. સરકારે આ કપરા સમયમાં ખેડૂતોની વહારે આવવું જોઈએ. કમોસમી વરસાદથી પ્રભાવિત ખેડૂતોની ઝડપથી સહાય મળે અને તેમના માટે ન્યાય મળે તે માટે સરકાર ઝડપીથી સહાય ચૂકવે. સંતો દ્વારા કરવામાં આવેલી આ અપીલ દર્શાવે છે કે ખેડૂતોની આ સમસ્યા માત્ર રાજકીય નથી, વહીવટી મુદ્દો નથી, પરંતુ આ એક ગંભીર સામાજિક અને માનવતાવાદી મુદ્દો છે. તો આને ગંભીરતાથી લેવો જોઈએ. ખેડૂત સમાજમાં આશા રાખીને બેઠો હોય છે કે સંતોની આ લાગણીશીલ સભર વિનંતીને ધ્યાનમાં રાખીને સરકાર તાત્કાલિક યોગ્ય પગલાં લેશે તેવું અત્યારે સંતોએ પણ જણાવ્યું હતું. સંતો પણ અત્યારે ખેડૂતોની વારે આવી ગયા છે. આ ખાસ મોટી વાત કહેવાય મિત્રો. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો દિવાળી જતાં ચોંકાવનારા મિત્રો આંકડા સામે આવે છે. ખાસ મિત્રો જાણી લેવાનું છે, કેમ કે દિવાળી ઉપર મિત્રો અનેક ચીજ વસ્તુઓની ખરીદીઓ થતી હોય છે. તેવામાં મિત્રો જે આંકડા બહાર આવ્યા છે તે ખાસ જાણવાના છે. આ વર્ષે દિવાળીના તહેવારે ભારતીય ગ્રાહકોને સ્વદેશી ઉત્પાદનો પ્રત્યે અદ્ભુત રસ દાખવ્યો, જેમાં મિત્રો કોન્ફેડરેશન ઓલ ઇન્ડિયા ટ્રેડ્સ એટલે કે CATIT મિત્રો રિસર્ચ રિપોર્ટ ઓન દિવાળી ફેસ્ટિવલ સેલ્સ 2025 મુજબ 21 ઓક્ટોબર 2025ના રોજ જાહેર કરેલા આંકડા દર્શાવે છે કે 87% ગ્રાહકોએ ભારતીય ઉત્પાદનોને પસંદ કર્યા અને ભારતમાં બનતી જ વસ્તુઓ ખરીદી છે, જેના પરિણામે ચાઇનીઝ ઉત્પાદનોની માંગમાં નોંધપાત્ર આપણને અત્યારે ઘટાડો જોવા મળ્યો. આ ખૂબ મિત્રો ભારતીયો માટે ખાસ મોટી વાત કહેવાય કે અત્યારે જે ભારતમાં બનતી તમે વસ્તુઓ ઉપયોગ કરો છો, દિવાળીના આવા તહેવાર નિમિત્તે ખૂબ જ ખરીદી થતી હોય છે. તો આવા તહેવારો નિમિત્તે પણ જો ભારતીય વસ્તુને વધારે ખરીદી થતી હોય તો ખાસ આ આપણા માટે મોટી વાત કહેવાય. અત્યારે ચાઇનીઝ વસ્તુનો બહિષ્કાર આપણે કરવો જોઈએ. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને લોન માફીની આદત પડી ગઈ છે તેવું જણાવવામાં આવી રહ્યું છે. ખાસ અત્યારે ખેડૂત કંઈક બોલે છે તો સરકાર તેવું કહી રહી છે કે ખેડૂતોને તો લોન માફીની આદત પડી ગઈ છે. લોન માફ કરવાનું હર વખતે કહેતા હોય છે. ખાસ કરીને ચૂંટણી વખતે તો આ મુદ્દો ખૂબ જ ઉછાળે છે. તો ખાસ વાત કરીએ તો મહારાષ્ટ્રમાં આ વર્ષે ભારે વરસાદ પડવાના કારણે ખેડૂતોનો પાક ધોવાઈ ગયો અને ખેડૂતો સરકાર પાસે મદદ અપેક્ષા રાખીને બેઠા હતા. એવામાં ખેડૂતો તરફથી લોન માફીની માંગણીઓ તીવ્ર બની રહી હતી. આ વચ્ચે રાજ્યના સહકાર પ્રધાન બાબા સાહેબ પાટીલે જાહેરમાં એક નિવેદન કરીને ચકચાર મિત્રો મચાવી દીધો. તેમણે જળગાંવમાં આયોજિત કરેલી સભાને મિત્રો સંબોધન કરતા લોકોને જણાવ્યું કે લોકોને તો લોન માફી માંગવાની આદતને લત પડી ગઈ છે. અમારે પણ ચૂંટણી જીતવી હોય એટલે અમે આવા મુદ્દાઓને ઉછાળતા હોઈએ છીએ, આવા મુદ્દાઓને લોકો વચ્ચે લાવતા હોઈએ છીએ કે લોન માફી કરીશું, તમે અમને મત આપો, પરંતુ આવું કંઈ થતું નથી. તેમણે પણ મિત્રો ખુલ્લે આમ જણાવ્યું હતું. તો ખાસ મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું. મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો.